દમણમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત અને મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોથી આવતા પર્યટકોને 31st ઉજવણી કરવી મોંઘી પડતી હતી, કારણ કે વલસાડ પોલીસ દમણની બધી સીમાઓ પર તૈનાત રહેતી હતી। 31st ઉજવણી કર્યા બાદ જે પર્યટક દમણની સીમા બહાર નીકળે એટલે તરત પોલીસ પકડીને પોલીસ મથક ભેગા કરી દેતી હતી। જે વાતને ધ્યાને લઈને દમણ દીવના સાંસદ પર્યટકોની વહારે આવ્યા છે। દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે 31st ઉજવણી દમણમાં કરવાની ઈચ્છા ધરાવતા પર્યટકોની મદદ માટે તેમણે ઘોષણા કરી છે કે જે પર્યટકોને દમણની હોટલમાં જગ્યા ના મળી હોય અથવા હોટલમાં રહેવું પોસાતું ન હોય તેવા પર્યટકોએ નશાની હાલતમાં ઘરે જવા કરતા દમણમાં જ રાતવાસો કરી સવારે ઘરે જવા સૂચન કર્યું છે। તેમજ તેમના રાત્રિ રોકાણની પૂરી સગવડ પણ દમણના કોળી પટેલ સમાજ હોલમાં કરેલ છે। સાથે સાથે સાંસદે ગુજરાત પોલીસને આડે હાથ લેતા પર્યટકોને હેરાન ન કરવા માનવતા દાખવવા પણ સૂચન કર્યું છે। આ બાબતે હું તમને એ કહેવા માંગુ છું કે જે કોઈ 31st ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં। અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ। તો એક વાતનું ધ્યાન રાખવું કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં। અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે। તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો, સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો। કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં 100% રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે। બાકી આમ ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી, ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે। જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે। મારા ટુરિસ્ટ ભાઈઓ બહેનોને એટલી જ કહેવાનું છે કે પીધેલી હાલતમાં ગાડી ચલાવશો નહીં, જીવને જોખમમાં નાખશો નહીં। આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો, પરંતુ જીવને જોખમમાં ના નાખો। 31st આવો, વેલકમ છે તમારું, પરંતુ સુરક્ષિત રહો, સલામત રહો, એ પણ અમારો ઉદ્દેશ છે। તમને જો રહેવાની વ્યવસ્થા ન મળે તો મારો નંબર 9825844410 ઉપર જરૂર સંપર્ક કરજો। હું તમારી રહેવાની વ્યવસ્થા મારા સમાજના હોલમાં જરૂર કરી આપીશ। ધન્યવાદ। બ્યુરો ચીફ પ્રકાશ કેસુર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દમણ।